અમદાવાદના શૈલા વિસ્તારમાં આવેલ સ્કાય સિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ભીષણ આગને પગલે 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગતા જ બિલ્ડિંગમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. છેલ્લા 1 વર્ષથી પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીને ઝોન 2 એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. ઝોન 2 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપી જાકીર શેખ ચોક્કસ વિસ્તારમાં આવવાનો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે રાણીપ અને સાંતેજ પોલીસ મથકના અંદાજે 4 જેટલા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો અને પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલીને પોલીસને ચકમો આપતો હતો. ત્યારે આરોપીને આગળની પૂછપરછ માટે રાણીપ પોલીસને સોંપવામાં આવ્યો છે. નિકોલ વિસ્તારમાં બુટલેગરે મિત્રનો બર્થડે ઉજવવા ગયેલા 16 વર્ષીય સગીર અને યુવકને ઢોરમાર માર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 16 વર્ષીય સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી તે ત્યાં હાજર હતો. ત્યારે મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને "તું દારૂની કેમ બાતમી આપે છે?" તેવું કહીને માર માર્યો હતો. તેની સાથે એક મિત્ર પણ વચ્ચે પડ્યો હતો, જે મિત્રને પણ છરી અને દંડા વડે માર માર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.